રાજ્યમાં પૂરની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારની સતર્કતા અને રાજ્યના પડખે રહેવાના અભિગમના કારણે આપત્તિના સમયે પીડિતોને સહાય પહોંચી રહી છે। રાજ્યની અંદર આર્મીની 6 જેટલી કોલમને ડેપ્યુટ કરવામાં આવી છે। ગાંધીનગર મિલિટરી સ્ટેશનથી સ્થિતિ પર નજર રાખી સ્થાનિક પ્રશાસનની વિનંતી પ્રમાણે આર્મીની ટીમને તૈનાત કરવામાં આવી રહી છે। વડોદરાની સ્થિતિ અત્યંત ખરાબ છે, ત્યારે આર્મીની 3 કોલમને ત્યાં મોકલવામાં આવી રહી છે, તો આર્મીની 1 કોલમને મોરબી અને આણંદ અને ખેડામાં 2 કોલમને ડેપ્યુટ કરાઈ છે। સાથે જ આર્મીની આ ટીમ બચાવ રાહતના આધુનિક ઉપકરણો, જરૂરી દવાઓ, મેડિકલની ટીમ સાથે પહોંચી રહી છે। માનવતાવાદી અને સહાયરૂપ અભિગમ સાથે આર્મી અને રાજ્ય સરકારના સંલગ્ન વિભાગો, સ્થાનિક પ્રશાસન એકબીજા સાથે સંકલન કરીને પૂર પીડિતોને સમયસર સહાય પહોંચે અને બચાવ રાહત કામગીરી શક્ય હોય એટલી વહેલી થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે। ગાંધીનગર મિલિટરી સ્ટેશનથી નજર રાખવામાં આવી રહી છે। સૌથી વધારે ખરાબ સ્થિતિ ક્યાંય હોય તો એ વડોદરા છે, જ્યાં આર્મીની ટીમને મોકલવામાં આવી છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં જ્યાં પણ સૈન્ય મદદ જોઈશે ત્યાં સેનાના જવાનો તાત્કાલિક પહોંચાડવામાં આવશે અને પૂરની સ્થિતિને લઈને રાજ્યમાં આર્મીની ટીમને ખડે પગે રાખવામાં આવી છે। મોરબીમાં પણ સ્થિતિ વધારે ખરાબ છે, ત્યાં પણ એક ટીમ મોકલવામાં આવી છે, તો એ સાથે જ આણંદ અને ખેડામાં આર્મીની 2 કોલમને ડેપ્યુટ કરવામાં આવી છે।